પોરબંદરમાં બસ ડેપોના વર્કશોપમાંથી ચોરાયેલા સ્કૂટરનો ભેદ કમલાબાગ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે, જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે સ્કૂટર સાથે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર નજીક રહેતા કેતન સુરેશભાઈ લાખાણીએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ 24 જુલાઈના રોજ ઇન્સ્યોરન્સના કામ માટે એસટી બસ ડેપોના વર્કશોપમાં ગયા હતા. તેમણે પોતાનું ટીવીએસ સ્કૂટર વર્કશોપની દિવાલ પાસે પાર્ક કર્યું હતું, પરંતુ અંદાજે અડધો કલાક બાદ પરત ફરતા સ્કૂટર ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું, જેથી ₹35,000ની કિંમતનું સ્કૂટર ચોરી થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે કમલાબાગ પોલીસની સર્વેલન્સ ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ભીમશી પરબતભાઈ, નરેન્દ્ર ત્રિકમભાઈ તથા અન્ય સ્ટાફને નેટ્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે માહિતી મળી હતી કે ચોરાયેલું સ્કૂટર લઈને એક શખ્સ ઓડદર તરફથી પોરબંદર તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે ઇન્દિરાનગર રાજવી પાર્ટી પ્લોટ નજીક વોચ ગોઠવતા પોલીસે સ્કૂટર સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન તે સ્કૂટર અંગે કોઈ આધાર પુરાવો રજૂ કરી શક્યો ન હતો અને વધુ પૂછપરછમાં તેણે એસટી બસ ડેપોમાંથી સ્કૂટર ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પકડાયેલ આરોપીની ઓળખ માંગરોળ પંથકના આજક ગામના સંજય ઉર્ફે ચીમન ગોવિંદભાઈ કાથડ તરીકે થઈ છે. પોલીસે ચોરાયેલું સ્કૂટર કબજે લઈ આ શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.